હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચલો તો આજે આપણે ફરી પાછા મળ્યા છીએ એક નવા ટોપિક સાથે. આજે આપણે ભણીશું ફેમિલી ઇન્ટ્રોડક્શન એટલે કે માય ફેમિલી. ચલો તો આપણે ભણીશું ફેમિલી ઇન્ટ્રોડક્શન. ફેમિલી FAMILY. ફેમિલી એટલે પરિવાર. ફેમિલીની અંદર ઘણા બધા પાર્ટ હોય, બરાબર. દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી. તો ચલો આજે આપણે એના પહેલા તો સ્પેલિંગો ભણીશું અને આ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આપણે બધાને એકદમ વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. તો ચલો, FATHER ફાધર એટલે પપ્પા અથવા તો પિતા. MOTHER મધર. મધર એટલે માતા કે મમ્મી. GRANDFATHER ગ્રાન્ડફાધર એટલે દાદા. GRANDMOTHER ગ્રાન્ડમધર એટલે દાદી. GREAT ગ્રેટ ગ્રાન્ડફાધર. GRANDFATHER ગ્રેટ ગ્રાન્ડફાધર એટલે પરદાદા. પરદાદા એટલે આપણા દાદાના પપ્પા હોય તે. એ જ રીતના પરદાદી તો કે GREAT GRANDMOTHER ગ્રેટ ગ્રાન્ડમધર. ગ્રેટ ગ્રાન્ડમધર એટલે પરદાદી. સિસ્ટર SISTER સિસ્ટર એટલે બહેન. BROTHER બ્રધર એટલે ભાઈ. કઝિન. કઝિન એટલે પિતરાઈ. COUSIN BROTHER કઝિન બ્રધર એટલે પિતરાઈ ભાઈ. એ જ રીતના પિતરાઈ બહેન માટે તો કઝિન સિસ્ટર. COUSIN SISTER કઝિન સિસ્ટર એટલે પિતરાઈ બહેન. અંકલ. UNCLE અંકલ એટલે કાકા, મામા, ફુવા. AUNT આંટ. આંટ એટલે કાકી, ફઈ. આંટને આપણે આંટી પણ કહીશું. આંટીનું સ્પેલિંગ છે AUNTY. આંટી એટલે કાકી, ફઈ, માસી, મામી. અંગ્રેજી ભાષામાં એક આ ખૂબ સરસ છે કે તમને કઈ ખબર આવડે નહીં એટલે તમે અંકલ કયો એટલે કાકા, મામા, ફુવા બધા જ રિલેશન અંકલ ની અંદર આવી ગયા. એવી જ રીતના આંટ તો કે કાકી, મામી, માસી, ફઈ. બરાબર. એ બધાનું આપણે એક જ વર્ડ યાદ રાખવાનું, આંટ. પછી છે મામાને આપણે મેટરનલ અંકલ પણ કહીશું. બરાબર. તો કે MATERNALUNCLE મેટરનલ અંકલ એટલે મામા કે માસા. એવી જ રીતના મેટરનલ આંટ MATERNAL મેટરનલ આંટ એટલે મામી કે માસી. SON સન એટલે પુત્ર. DAUGHTER ડોટર એટલે પુત્રી. ગ્રાન્ડસન. ગ્રાન્ડસન એટલે પડપોતરો જે આપણે કહીએ છીએ તે. GRANDSON ગ્રાન્ડસન એટલે પ્રપૌત્ર. એ જ રીતના ગ્રાન્ડ ડોટર. GRANDDAUGHTER ગ્રાન્ડ ડોટર એટલે પ્રપૌત્રી. FAMILY ફેમિલી એટલે પરિવાર. PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા.
વડીલ કે પાલક. SIBLING. સિબલિંગ એટલે સગા. હવે સગા છે એટલે કે સગા ભાઈ કે બહેનના અર્થમાં પણ આપણે સિબલિંગ નો ઉપયોગ કરી શકીએ છીએ. ચલો તો આ સ્પેલિંગો તૈયાર કરી વ્યવસ્થિત રીતના તમારે નોટબુક ની અંદર નોટ ડાઉન કરવાના છે, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ સહિત. અને આ પછી 8.1 એક્સરસાઇઝ છે એ તમારે કરવાની રહેશે. હેલો વિદ્યાર્થીઓ, મજામાં છો ને બધા? ચાલો આજે આપણે એક નવી વાર્તા સાંભળીએ, બરાબર છે? તો સાંભળો. એક રાજા હતા જેમની ખૂબ જ સુંદર એક દીકરી હતી. એનું નામ શું હતું ખબર છે બધાને? ના જ ખબર હોય ને, ક્યાંથી ખબર હોય? તો મને જ ખબર હોય. તો હા, એ છોકરીનું નામ હતું સુવર્ણા. એ ખૂબ જ યુવાન થઈ ગઈ હતી અને એ ખૂબ જ સુંદર દેખાતી હતી. તો રાજાએ એના લગ્નનું વિચાર્યું કે હવે એના આપણે લગ્ન કરીએ. તો એના માટે રાજાએ આખા ગામમાં બધે સંદેશો કહેવડાવ્યો કે છોકરીના લગ્ન સ્વયંવર રાખવાનું છે. તો એના માટે ગામના જે બધા શ્રીમંત વેપારીઓ ને બધા શેઠ ને એવા બધા હોય ને એમને પોતાના છોકરાના લગ્ન માટે સંદેશો મોકલાવ્યો રાજાને અને કહ્યું કે અમે તમને એક શેઠે કહ્યું કે હું તમને 5,000 સોના મોહર આપીશ અને તમારી દીકરીને 10,000 સોના મોહર આપીશ. તો તમે મારા દીકરા સાથે તમારી દીકરીને પરણાવો. તો રાજાએ તો ના પાડી દીધી. પછી એવી જ રીતે બીજા શેઠ ને અમીર બધા આવવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે બીજો આવ્યો તો એને તો વળી એવું કીધું કે હું તમને 10 એકર જમીન આપીશ અને તમારી છોકરીને 1,00,000 સોના મોહર આપીશ. ઓહો, આટલું બધું તો કેટલું બધું કહેવાય. છતાં રાજાએ એને પણ ના પાડી દીધી. પછી આવું ને આવું થોડા દિવસ ચાલતું રહ્યું અને પછી એક દિવસ એ જે ગામ હતું એમાં એક શાળા હતી. એ શાળાના જે આચાર્ય હતા એમનો દીકરો આવ્યો રાજ્યમાં અને એમને રાજાને કહ્યું કે રાજાજી, મારી પાસે તમને આપવા માટે ના જમીન જાયદાદ છે, ના કોઈ મારી પાસે બહુ એટલા બધા પૈસા છે, પણ હા, મારામાં સાહસ, શૂરવીરતા અને સંસ્કાર છે. તો હું તમારી દીકરીને કોઈ દિવસ દુઃખી નહીં કરું, એને કોઈ દિવસ કોઈ પણ જાતનું દુઃખ નહીં પડવા દઉં. હું એને એકદમ સારી રીતે સાચવીશ. તો પછી રાજાએ એ છોકરાને એનું નામ પૂછ્યું. એ છોકરાનું નામ હતું સંસ્કાર અને એના જે સંસ્કાર હતા એ પણ ખૂબ જ સરસ હતા. એકદમ પ્રામાણિક છોકરો લાગ્યો. તો પછી રાજાએ એમની દીકરીનું લગ્ન એ સંસ્કાર સાથે કર્યું અને કહ્યું કે સંસ્કાર એ સાચી વસ્તુ છે અને એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. તો આપણે આપણા સંસ્કાર હંમેશા જાળવી રાખવા જોઈએ. એ જ આ વાર્તાનો બોધ છે. થેન્ક યુ.